यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानं धर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनाय दुष्कृताम् धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। परमात्मा कृष्ण મને ને તમને આ સૂચવે છે કે જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર ધર્મની હાનિ અધર્મ એમનો વધારો ત્યારે આ પૃથ્વી ઉપર હું અવતાર ધારણ કરું છું। તો અત્યારે ભાણેજ અભિમન્યુ તમારી સમક્ષ મહાભારતનો ઉજળો ઇતિહાસ અભિમન્યુ ચક્રાવો યાને સપ્તકોઠા યુદ્ધ। તો એ નાટકની અત્યારે શરૂઆત થાય છે। અરે 18 વર્ષનો ભાણેજ થશે તો સપ્તકોઠાનો યુદ્ધ રચાવું એ મને મોક્ષ અપાવું એ મને મોક્ષ અપાવું। ભાણેજ અભિમન્યુ હવે 18 વર્ષની ઉંમરે જો પહોંચી જશે તો એમના હાથે મારું મૃત્યુ નક્કી છે। કારણ કે ગમે તેમ તો મારો એ પૂર્વનો દુશ્મન છે, ભાણેજ છે, એને મારે યશ અપાવવો છે, સાથોસાથ એમનું મારે મોક્ષ પણ કરવો છે। તો મારી વિચિત્ર માયા અત્યારથી હું શરૂ કરું। અત્યારે કૌરવો અને પાંડવો જેમનો 18 દિવસનું યુદ્ધ એ શરૂ છે। તો કુરુક્ષેત્રના મેદાનમાં જઈ ગુરુ દ્રોણ અને શિષ્ય અર્જુન બેનું યુદ્ધ ચાલે છે। તો એ યુદ્ધની અંદર હું વિક્ષેપ નાખું અને પછી સપ્તકોઠા યુદ્ધની રચના કરાવું તો જ હું કૃષ્ણ। યુદ્ધ ચાલી રહ્યું છે તો આજે 17મા દિવસે મારી સામે કોણ કે મારો શિષ્ય અર્જુન। આજે અર્જુન આ યુદ્ધની અંદર આવે છે, મને ચાલ એની રાહ જોઈને બેવા દે કે આજે અર્જુન મારી સામે કેમ યુદ્ધમાં હું કોણ કે અર્જુન આજે 17મા દિવસનું યુદ્ધ મારા કાંધે છે। સામે મારા ગુરુદેવ બેઠા છે, એને નમન કરું। પહેલા બાળે તમને નમન કરું છું, બીજા બાળે તમારો શિષ્ય બોલું છું, ત્રીજા બાળે તમારી પાસે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું છે, એમાં તારો મારી સાથે યુદ્ધનું આજે યુદ્ધ કરવાનું છે। તો વિચાર કર કે તું મારો શિષ્ય ને હું તારો ગુરુ છું। ગુરુ અને શિષ્યની અંદર કોઈ દિવસ યુદ્ધ હોય જ નહીં। આમાં શિષ્ય અને ગુરુ એનો સંબંધ રહેતો નથી। મારી સાથે તમારે યુદ્ધ કરવું જ પડશે। સારું અર્જુન, ચાલ
ગુરુદેવ, મારું ને મારા ગુરુદેવ એનું યુદ્ધ ચાલુ હતું અને અત્યારે તમારા અહીંયા આવવાનું કારણ અને શા માટે આવ્યા છો? એટલા જ માટે આવ્યો છું અર્જુન કે અમે બ્રાહ્મણો, હું પાતાળમાંથી આવું છું. પાતાળની અંદર અમે બ્રાહ્મણો યજ્ઞની શરૂઆત કરી છે, પણ જેવો યજ્ઞ શરૂ કરીએ એટલે તાડકાસુર નામનો દૈત્ય એ અમારા યજ્ઞનો ભંગ કરે છે. અમારો યજ્ઞ પૂર્ણ થતો નથી. એટલે તમે ક્ષત્રિય છો, ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ છો. અમારા યજ્ઞનું રક્ષણ કરવું એ તમારી ફરજ છે. ખરી વાત છે, એટલે તમારી મદદ માટે આવ્યો છું. ખરી વાત છે ગુરુદેવ. અમે છત્રી થઈ એટલે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ કહેવાય. મારા ગુરુદેવ એની પાસે આ ગુરુદેવ એ પાતાળમાંથી આવે છે. જ્યાં એનો યજ્ઞ ચાલુ છે, કાલિકા નામનો રાક્ષસ એનો યજ્ઞ પાણી પૂરણ કરવા દેતો નથી. માટે મારી પાસે આવ્યા છે. મારે ત્યાં જવું પડશે, કારણ કે અમે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ છે, એની રક્ષા કરવી એ અમારો ધર્મ. તો તારું કહેવાનું શું થાય? મારું કહેવું એ છે કે જ્યાં સુધી હું પાતાળમાંથી લાવું ત્યાં સુધી આ યુદ્ધ બંધ. અને કદાચ તમે યુદ્ધ કરું તો? ગુરુદેવ, કદાચ તમે યુદ્ધ કરો તો તમને બ્રહ્મ હત્યાનું પાપ. ના અર્જુન, કઈ કે બ્રહ્મ હત્યાનું પાપ ના. અરે આજ મહાભારતનું યુદ્ધ આજથી કરીને બંધ છે. જ્યારે તું પાતાળમાંથી બહાર આવીશ ત્યારે જ યુદ્ધ ચાલુ થશે. ત્યાં સુધી તો આજ મહાભારતનું ચાલી રહેલું યુદ્ધ ચાલુ કરું તો મારે શ્રી બ્રહ્મ હત્યાનું પાપ. ધાર
મારી અને યમપુરીમાં જ્યારે વસ્તીનો વધારો કરું ત્યારે મારું બળતું હૃદય શાંત થાય. પણ મામા એ તો કહો કે એકાએક 18 દિવસનું યુદ્ધ એ બંધ કેમ છે કહો. તો મને ખબર નથી. આપણે આપણા ગુરુદેવને બોલાવી અને પૂછી જોઈ. મામા સત્વરે ગુરુદેવને બોલાવો. એવી આજ્ઞા. જય ગુરુદેવ. જય હો છત્રપતિ દુર્યોધનનો જય હો. કહે છત્રપતિ આજે ઉતાવળથી બોલાવવાનું કારણ ગુરુદેવ એટલા જ માટે કે કહો એકાએક આ 18 દિવસનું યુદ્ધ એ બંધ શા માટે રહ્યું કહો. એટલા જ માટે કે આજે ચાલી રહેલું મહાભારતનું 18 દિવસનું યુદ્ધ એમાં 17મા દિવસે મારી સામે કોણ કે મારો શિષ્ય અર્જુન. જ્યારે અર્જુન અને મારું બંનેનું યુદ્ધ ચાલતું હતું એ જ સમયે પાતાળમાંથી કોઈ બ્રાહ્મણ આવ્યા અને અર્જુનની માંગણી કરી. જેથી કરીને એ જ અર્જુન પાતાળમાં ગયા છે. જ્યાં સુધી પાતાળમાંથી બહાર ના આવે ત્યાં સુધી આ જ મહાભારતનું યુદ્ધ મારાથી ચાલુ ન થાય. અરે ગુરુદેવ મને યુદ્ધ વગર ચેન પડતું નથી. મારા યુદ્ધ જોઈએ. સાંભળી લે છત્રપતિ, કારણ કે તને જો યુદ્ધ વિના ચેન પડતું ન હોય તો સાંભળી લે, કારણ કે આજ મહાભારતનું યુદ્ધ તે બંધ તે બાદ પરંતુ બીજા એક તને સપ્તકોટા યુદ્ધની રચના કરી શું સંભળાવું. કહ્યું? સપ્તકોઠા યુદ્ધ? હા. ગુરુદેવ સપ્તકોઠા યુદ્ધ એ તો મારા કાને કોઈ દિવસ સાંભળ્યું નથી. ના છત્રપતિ, કારણ કે એ જે સપ્તકોટા યુદ્ધ તે શું પરંતુ કોઈએ ન સાંભળ્યું હોય. એ યુદ્ધ તો અમે ત્રણ જણા જાણી છીએ. કોણ કે એક હું, એક અર્જુન અને ત્રીજો કૃષ્ણ. આ ત્રણ સિવાય કોઈ પણ જાણતું નથી. ગુરુદેવ વિગતવાર કહો કે સપ્તકોઠા યુદ્ધની રચના કઈ રીતે થાય. સાંભળી લે છત્રપતિ કે પહેલો કોઠો પાષાણનો અરે લખજો મામા હાલો. પહેલો કોઠો પાષાણનો જેમને 100 દ્વાર દ્વારે દ્વારે 10 યોદ્ધા થયા 1000. બીજો કોઠો લોહ વજનનો કે જેમને 200 દ્વાર અરે દ્વારે દ્વારે 10 યોદ્ધા થયા 2000. ત્રીજો કોઠો ત્રાંબા કેરો જેમને 300 દ્વાર દ્વારે દ્વારે 10 યોદ્ધા થયા. ચોથો કોઠો ચાંદી કેરો કે જેમને 400 દ્વાર અને દ્વારે દ્વારે 10 યોદ્ધા થયા. પાંચમો કોઠો કનક કેરો, કનક એટલે કે સોનું. પાંચમો કોઠો સોના કેરો કે જેમને 500 દ્વાર દ્વારે દ્વારે 10 યોદ્ધા થયા. છઠ્ઠો કોઠો સપ્ત ધાતુનો કે જેમને 600 દ્વાર અને દ્વારે દ્વારે 10 યોદ્ધા થયા. છેલ્લો ને સાતમો કોઠો છાણ માટી અને ગોબર કર્યો. છેલ્લો કોઠો કે છાણ માટી ને ગોબર કર્યો જેમને 700 દ્વાર અને દ્વારે દ્વારે 10 યોદ્ધા થયા. 7000. આ જ સપ્તકોઠા યુદ્ધની રચના. હવે શું કરવું કે મામા ગુરુદેવે એ કોઠાને યોદ્ધા ગણાવ્યા પણ કઈ રીતે ક્યાં ઓઠા અને ક્યાં કોઠે મૂકો ઈ કહો ગુરુદેવ. હા છત્રપતિ, કારણ કે યુદ્ધની રચના મેં કરી છે કેને ક્યાં કોઠે મોકલો એ પણ મારે કહેવું પડશે. તો સાંભળી લે છત્રપતિ કે પહેલો જ કોઠો મારે છે. પેલો કોઠો તમારા છે. વાહ ગુરુદેવ. બીજો કોઠો? બીજે કોઠે કૃપાચાર્ય, જરૂર. ત્રીજે કોઠે અશ્વસ્થામા, ચોથે કોઠે કર્ણ અને પાંચમે કોઠે તું. પાંચમો કોઠો મારે છે. અને ગુરુદેવ. છઠ્ઠે કોઠે મામા સાહેબ. મામા શૈલ હા છઠ્ઠે કોઠે. અને સાતમા કોઠે અને સાતમા કોઠે કોણ કે તારા બનેવી જયદ્રથ. મારા બનેવી જયદ્રથ એ સાતમા કોઠે. હા આ રીતે કોઠા યુદ્ધની રચના કરી એમને. ભલે ગુરુદેવ તમે હવે કોઠાની રચના કરી, હવે આપણે યોદ્ધા તૈયાર કરીએ. હા છત્રપતિ, તો આજે એક લખોટો લખી આજે પાંડવોને મોકલ જેથી કરીને યુદ્ધ લડવા તૈયાર થઈ જાય. બહુ સારું ગુરુદેવ. મામા કાગળ અને પેન લ્યો અને હું કહું તે પ્રમાણે લખો. જય સુરપાંડવ
મામા જઈને પાંડવોને આ પત્ર પહોંચતો કરો અને કહી દો કે સપ્ત કોઠા યુદ્ધની રચના કરી છે અને યુદ્ધની અંદર ન આવો તો તમારા માથે પ્રેમ હત્યાનું પાપ છે. જા મામા શોભાર છે પાંડવોનો સપ્ત કોઠા યુદ્ધ. ચાલો હાલો જાઓ. ખાખરિયાથી આપણે તુલસીબા જેવા વધાર્યા છે. ધર્મરાજ યુધિષ્ઠિરના પાત્રમાં અમારે શિવરાજગઢના વ્યાસ રસિકભાઈ તમને 200 રૂપિયા બક્ષિસ આપવામાં આવે છે. જો આવ્યા પ્રમાણ બેઠા પ્રમાણ આ માણસના પાત્રની કિંમત થવી જોઈએ. ફોન આવ્યો તો આગળ કે તુલસીભાઈ આવ્યા છે તમે અંદર બોલાવી લેજો. પણ મારા ઘરવાળા બધા કામમાં પડતા ઘણા કામના આવ્યા છે વરહજો અને આત્માને શાંતિ મળે. હવે તો સારું મહેરબાન ગોપી
અરે હું કોણ કે પાંડુના 5 પુત્ર, પાંડુ રાજાના 5 પુત્ર, એમના મોટા ધર્મ પછી અર્જુન, ભીમ, સહદેવ અને નકુલ. દોડી મેં સાંભળ્યું છે કે મહાભારતના યુદ્ધમાંથી કોઈ બ્રાહ્મણ આવી અને અર્જુનને પાતાળની વિશે લઈ ગયા. જેથી ચિંતા થાય છે કે અર્જુન એકલો શું કરશે, પણ ભીમસેન આવે, સહદેવ આવે, નકુળ આવે, તેને કહી કે ભાઈ આ અર્જુન એકલો ગયો છે તો સૌરે ભાઈ ચિંતામાં છે. દ્વારકાધીશ મોટા ભાઈના ચરણોમાં સહદેવના પ્રણામ. મોટા ભાઈના ચરણમાં નકુલના પ્રણામ. વીર ભીમસેનના પ્રણામ. મહારાજ ધર્મને કહો. હા એ મામા શકુની અંદર આવવાની રજા માંગે છે. ભાઈ, મામા શકુની આવવાની રજા માંગે છે. આમાં હા હા કોઈ દિવસ નહીં મામા. આજે પાંડવાની કટારીમાં આવા જો માન સહિત એમ મામા છે. મામા જય દ્વારકાધીશ. પધારો મામા. મોટા ભાઈ કોઈ દિવસ નહીં અને મામા સેલ આપણી કચેરીમાં આવતા નથી. કહો મામા આજે આવવાનું કારણ. મામા સાંભળો, મામા સાંભળો, શાંતિ જાળવો, મહેમાનને માન દેવું જોઈએ. તમે આ ઘણા સમય અમારા ત્યાં પધાર્યા છો, બિરાજો. બિરાજો. પેલા કહી દઉં તો તમે આવો છો એટલે અમે ખુશ હોય ને મોજમાં હોય, અને મોજમાં મોજ ભળે એવો આનંદ છે. મહેમાન થઈ આવ્યો, કાંઈ સૌગત કરવાનું છે. તમારું સ્વાગત કરવું પડે ને મામા. મામા એટલે મામા, એમાં કઈ થોડું કહેવાનું હોય. હા ભીમ, નકુલ, કોઈ નૃત્ય કલાનું બોલાવો અને મામાને આપણે આનંદ કરાવીએ. લાંબો પડી જાય. ફરી કાલ બપોરે જમવાનું. ભલે મોટા ભાઈ રાજમાંથી